સુરતમાં ડીજીવીસીએલના વીજ બિલ ધારકો માટે ન્યાય તમારા દ્વારે વિશેષ લોક અદાલત વીજ બિલના વિવાદોનો ઘર આંગણે ઉકેલાશે। સુરતમાં વિશેષ મોબાઈલ લોક અદાલતનું આયોજન કરાયું। ડીજીવીસીએલ વીજ બિલ બાકીદારોને મોટી રાહત, વ્યાજ અને પેનલ્ટીમાં મળશે છૂટ। 4 થી 10 જુલાઈ સુધી સુરતમાં ન્યાય તમારા દ્વારે અભિયાન અંતર્ગત વીજ બિલ કેસોનો સ્થળ પર જ નિકાલ કરાશે। વીજ બિલની બાકી રકમ ભરવાની સુવર્ણ તક, લોક અદાલતમાં સમાધાનથી મળશે રાહત। લોક અદાલત દ્વારા વર્ષો જૂની પારિવારિક તકરારનો થાય છે સંતોષકારક ઉકેલ। લોક અદાલતમાં જજ સાહેબો, સામાજિક કાર્યકર્તાઓ, વકીલો અને બંને પક્ષકારોની હાજરીમાં થાય છે કેસનો ઉકેલ। આ વખતે જે લોક અદાલત યોજાઈ રહી છે એમાં અમે નવી 2 કેમ્પેઇન શરૂ કરેલી છે, જેમાં ખાસ કરીને પક્ષકારોના દ્વાર સુધી કોર્ટ જશે। એમાં કોસાડ અને ઊન વિસ્તારમાં જ્યાં ડીજીવીસીએલના વીજ બિલના લેણી રકમના દાવાઓ પેન્ડિંગ છે ત્યાં પક્ષકારોના દ્વાર સુધી કોર્ટ જશે અને એ દાવાનો સમાધાન કે પટાવથી નિકાલ કરશે। વધુમાં અમે ડિસ્ટ્રિક્ટ કોર્ટના પ્રિમાઇસીસમાં 10મા માળે એક સમાધાન માટે હેલ્પ ડેસ્ક શરૂ કરેલું છે, જેમાં પણ પક્ષકાર આવી પોતાના કેસનો સમાધાનકારી નિકાલ કરી શકે છે। અમે એ માટે વધુમાં ત્યાં મીડિયેટર્સ, અમારા એક પીએલવી અને ડીજીવીસીએલના અધિકારી પણ ત્યાં હાજર રાખેલા છે અને પક્ષકારને સમજાવી અને કેસોનો સમાધાનકારી નિકાલ લાવવા પૂરતા પ્રયત્નો કરવામાં આવશે। અગાઉ 2 કે 3 વખત કોસાડ અને ઊન વિસ્તારમાં ગયેલી, ત્યારે પણ ઘણી સફળતા મળી અને લગભગ 150 જેવા દાવાનો સ્થળ ઉપર નિકાલ થયેલો। હું એડવોકેટ પ્રીતિ જોશી। લોક અદાલત એટલે લોકો માટે, લોકોથી અને લોકો દ્વારા ચાલતી અદાલત। લોકોના મનમાં એમ હોય છે કે લોક અદાલત એ શું છે? એક ડર હોય છે કે કંઈક બળજબરીથી સમાધાન થાય તો, પણ એવું બિલકુલ નથી। લોક અદાલતમાં સામાજિક કાર્યકર હોય છે, ન્યાયાધીશ હોય છે, વકીલશ્રીઓ હોય છે અને બંને પક્ષકારો પોતાના વકીલશ્રીઓની હાજરીમાં પોતે ઈચ્છે પોતાની મરજી મુજબનું સમાધાન કરી શકે છે। કોઈ પણ પક્ષકારની હાર નથી થતી, બંને પક્ષકારોની જીત થાય છે। ઘણીવાર પારિવારિક તકરારોમાં વર્ષોના વર્ષો જાય છે, વીતી જાય છે, એવી ફરિયાદો આવે છે, તો તેવા સંજોગોમાં ભરણ પોષણ નથી મળતું કે લગ્ન વિષયક દાવાઓમાં ઘણો સમય થઈ ગયો છે કે બાળકની કસ્ટડીની બાબતમાં પણ વિચારાધીન છે, તો આવા સંપૂર્ણ પારિવારિક તકરારોના કેસો કે જેઓ લાગણીથી બંધાયેલા છે, માત્ર કાનૂની ઘૂંચને કારણે આવા સંબંધો લગ્ન જીવન ભંગાણને આરે પહોંચાડી દેતા હોય છે। ત્યારે આવા સંજોગોમાં લોક અદાલત એક આશીર્વાદ સમાન છે, જેથી કરીને જ્યારે પારિવારિક તકરારો હોય, ખોરાકીના કેસો હોય, લગ્ન વિષયક દાવા હોય કે બાળકોની કસ્ટડીના હોય, ભરણ પોષણના પેન્ડિંગ રકમ મેળવવાના દાવા હોય, તો એ તમામ બાબતો આપણે આપણી લોક અદાલત જે આગામી 11 જુલાઈના રોજ જિલ્લા ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન છે, તો તેમાં આપ સૌએ આપના વકીલશ્રીઓ દ્વારા આપના આવા કેસો લોક અદાલતમાં તમે અચૂક મૂકશો, જેથી કરીને સમય અને શક્તિનો વ્યય બચી જશે અને આપણે ઝડપી ન્યાય મળશે અને બંને પક્ષકારોની જીત થશે અને સંબંધોમાં ફરી પાછું સૌહાર્દપૂર્ણ સ્થાપિત થશે અને લોક અદાલતથી બંને પક્ષકારોની જીત થશે। તો આવો સૌ આપણે સાથે મળીને લોક અદાલતનો લાભ લઈએ અને સંબંધોને બચાવીએ। ધન્યવાદ।